એવરીવન, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો વાગ્યા છે 8 અને અમારું ટિફિન બની ગયું છે અને ટિફિન પેક કરવાનું છે. તો ચાલો આપણે ટિફિન પેક કરી દઈએ ને આજના દિવસમાં આપણે શું કરીએ શું નહીં આગળ જોતા રહેજો. વિડીયો સ્ક્રિપ્ટ ના કરતા. અહીંયા જા પાપાને અંદર લઈ હાથ પકડીને જા. હાથ પકડીને લે તું અહીં જા. ખાવા હાલો એમ કે ખાવા હાલ. બે જાઓ કે બે જાઓ હાલો કે ન કરે બગડવાના છે કપડા હો ખખેરતા. ત્યાં જ જાણે કેમ હારા રહેવાના હોય એમ કરે. ધૂળ માથા હે તો પણ હદવા દે ને વારકડી હું થયા કરી વારકડી જવાનું જોઈએ ને हो पड़े में कहीं इसे सोता जाए ना तो मैं कोई अग्नि की बात कर ही नहीं रहा था. समझदार को इशारा कापी. એ ટકલું હાલ હું નથી આવતી, હું જાઉં છું. હાલ હાલ માં દીકો ડાયો ચપ્પલ નથી પહેર્યા. જો છી વાળા અમને જો તડકો છે પગ કેવા થઈ જાય ગરમ ગરમ લાગે પગમાં. હાલો હાલ એ આવ્યો કાનો આવ્યો. હાલ ફટાફટ. કેમ બેહી ગઈ લીપમાં બાબુ? કેમ બેહી ગઈ? પાપા ક્યાં વયા ગયા? ક્યાં ગયા પાપા? વયા ગયા એડકી આવે માંડી કાને. હાલ ભૂ પાવ કરે. હાલ આવી વાગે છે 10:30 ને મારે નાસ્તો કરવાનો બાકી છે. તો મમ્મી ભાખરી બનાવી દે છે અને હું ગટ્ટુ પાસે બેઠી છું. ઈ ખાય છે કેરી. તો હું જોઉં બાબુ મજા આવી ને? એને મજા ન આવે એમ કરે. કઈ નહીં, ચલો થોડીક વાર એની પાસે બેસું તો આપણી ભાખરી બની જાય પછી કરી લઈ નાસ્તો કરવા બેસી ગઈ છું. જો ચા ભાખરી ને અથાણું. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ પછી મારા રૂમમાં કચરા પોતા કરવાના બાકી છે તો કરી નાખીએ. કેમ કે હું થોડીક વાર સૂઈ ગઈ દરવાજો બંધ કરીને. ટકલું હું કહીશો ઈ બાબુ? હું કહીશો બંગલી છે કોની છે? આટલી બધી છે. ઓ હું છે તારે? લઈ લે ગદા, લઈ લે ગદા. કોની છે ગદા? કા કદી ક્યારની છે કે લોલીપોપ ભરીને ફોન કરીને કે આટલા બધા લોલીપોપ લેતા મારે નાકમાં છેડા જાય. હાલા દવા પાઈ છે હજી કાંઈ દેવું નથી લોલીપોપ. કોને ઢોળા છે રમકડા? હાલો બધાય ભરી લેવાના. ચાલો હાલો. ઢગલો કર્યો છે આટલો મોટો. કે હું કરશો કબૂતરને પૂછી પડે માથે પડે ને મુઈ કા સ્ટેન્ડ ને અંદર મુઈ કે આવું શું કબૂતરને છાયો કરવાનો શીખ આપણે. હા છાયો કોઈ છે. છાયો કોવો છે એને પૂછતા મમ્મા ક્યાં ગઈ? તે ખાધું? જો છાયો કોઈ કબૂતર નહીં લે બાવ. શું કરે છે નાની? નાની શું કરે? જો કબૂતર ને છાયો કરી દીધો. જો એ જા કબૂતર ને શું કરે પૂછે. જા કબૂતર. બેન ને નકરું વીખવું જ હોય બધું. માથું ઓળાઈ લ્યો માથું. ટકો બોલ ઘા કરો કે જો કેવું રમે છે નાના રે. યે એમ તો કે વાગ્યો છે 1 અને મમ્મી મારા માટે લઈ આવી છે લીંબુ ગોટા. કેમ કે મેં ભાખરી ખાધી હતી, મને ભૂખ નથી લાગી અને કાંદા બટાકાનું શાક બનાવ્યું છે તો મને કાંઈ
ઓછું ભાવે, બહુ ના ભાવે. ક્યારેક ખાઈ લઉં પણ અત્યારે નથી ખાવાની ઈચ્છા. તો જો ખાઈ લઈએ આપણે અને પછી આરામ કરીએ. કંઈ કામ છે નહીં હવે. વાગ્યા છે 1:30 ને મારું ગટું સૂઈ ગયું છે તો એને હું ઘોડિયામાં નાખી દઉં, કેમ કે મારે બહાર થોડું કામ છે. કામ કરીને પછી હું સૂઈ જાઉં. જો અહીંયા એકલી મૂકીને જઈશ ને તો એને છે ને આમ દળવાની આદત છે, તો દળી જાય તો પછી પડી જાય, એટલા માટે આપણે એને ઘોડિયામાં નાખી દઈએ. ચાલો જો બિસ્કિટ ખાવશે. વાગ્યા છે 5:15 ની. મેં ચા પી લીધી છે, ગટ્ટુ માટે મસાલા ઓટ્સ બનાવી દીધા છે, મમ્મી એને ખવડાવે છે, પપ્પા ન્યૂઝ જોવે છે અને હું પણ ન્યૂઝ જ જોતી હતી. તો આપણે ચૂંટણીનું કંઈક આવે છે કે કોંગ્રેસ જીતશે તો એણે કંઈક એનું પત્ર જાહેર કર્યું છે કે આપણે જે પપ્પાની મિલકત હોય એમાં આપને ભાગ મળે ને તો 55% એ લોકો લઈ જાય ને 45% આપણને મળે. અને બીજું એવું કીધું કે 55% ટેક્સ લગાડવામાં આવશે મિડલ ક્લાસ લોકો માટે, જે હીરા ઘસતા હોય, પછી ઓલી લારી લઈને જતા હોય, A to Z બધા ઉપર ટેક્સ લાગશે. આટલો બધો કે ટેક્સ ભાડો છે. અને એ મિલકતની વાત કરે છે. આપણા બાપાની મિલકત આપણી હોય કે આની હોય? 55% એ લોકો લઈ જાય એટલે તો આપણી હોય શું વધે? તંબુરો એની પાસે કેટલી બધી પ્રોપર્ટી છે. પહેલાં હિસાબ કરવા બેસે તો એના ઘરે જ કરવું જોઈએ. એના બનેવી પાસે બહુ લોટ્સ ઓફ પ્રોપર્ટી છે, એની પાસે છે, તો એને પહેલાં દાન કરી દેવું જોઈએ ને. એટલું બધું જો એ જનતા માટે સારું વિચારતા હોય તો પહેલાં એનું દાન કરી દેવાય ને, પછી જનતાનું જોઈને 55% ટેક્સ લગાડવો એટલે કામી શું આપણે બધું એને જ દેવાનું? આ તો શું કહેવાય, લૂંટ મચાવવાનું કામ કરવાનું છે ને, લૂંટ મચાવી છે. જોયું? એટલે હું તો ક્યારેય કોંગ્રેસની સાથ છું ને, હું તો હંમેશા ભાજપને જ મત દઉં છું. અને આ કોંગ્રેસ તો ખાલી કહેવાની છે, ખાલી મોટી મોટી વાતો કરે. જોયું અત્યારે કેવી વાતો કરે છે? આવી વાતો સાંભળીને કોઈને વોટે ન કરે. હું તો નથી જ કરવા. તારું નામ શું છે બાઉ? હીર. તું કોનો દીકો છો, મમ્માનો કે પાપાનો? કોનો દીકો છો? જો ભાગી ગયો છોકરો. તું કે ને કોનો દીકો છો, મમ્માનો કે પાપાનો? પાપાનો દીકો છો. ઊભો રહેજો. હું કરશો બેન? હજી માંગે આ પાવડર જો. પછી તો હાથે બધું મેકઅપ ને લિપસ્ટિક ને કરશે. હવે ના હોય, ભૂત નથી બનવાનું. હું કામ માર્યું? ના માર્યું ને, સોરી કરો હવે. બોલો સોરી બોલો. જા શૂઝ પહેર લે જા, હવે હગી નથી કરવી. વાગ્યા છે 6:30 અને મમ્મીની જાય છે માર્કેટમાં અને મારે કચરું કાઢવાનું છે, તો જાય એટલે હું કચરું કાઢી નાખું. હું લેવા જાઉં? હા ગટ્ટુ ટાટા. મમ્માને બાય બાય તો કર દે. સિયા. વાગ્યા છે 7:15 ને મમ્મી માર્કેટમાંથી આવી ગઈ છે ને મારી માટે લાવી છે સમોસા. તો યમ્મી. તો ચલો આપણે સમોસા ખાઈ લઈએ. ગટ્ટુ નીચે રમે છે, હમણાં આવશે. અને હરીદી હવે સાઈડથી નીકળી ગયા છે, ફોન શીખવા. ये ભાગી ગયો. જા હગી આપી દે. ઈ તો જો ઊભું રહી ગયું છે આનું મનું. હગી આપી દો જાઓ પાપાને. જા નકર નહીં આપે, મમ આપે નહીં કાંઈ નકર તને. હગી કર દે પાપાને. માન ખાય બો. હું ખાવું છે? આ કોણ છે? ગટ્ટુ છે. બાવ છે. તું મોટું થઈ ગયું. તાર નામ શું છે? હીર છે. હમણાં પાછી પડશે. કોણ છે? નાનું બાવ કોણ છે? હાલ તો બતાવો. હાલ તો કોણ છે? હાલ તો હાલ બતાવો. નહીં આ કોણ છે? તો આ નાનું બાવ કોનું છે? તારું છે.
હાલ બતાવા. જાઓ બાવ જોઈ આવો. હા બાવ જોવું છે. એમાં કેટલું ક્યુટ હતું જો, નાનું નાનું. મમ્મા મમ્માનું છે. વાગ્યા છે 10:15 ને મારે જમવાનું બાકી છે તો અમે જઈશું જમવા. બુડ્ડીઓ ને જાનુન મયુર ગયા ક્રિસ્ટલે તો અમે જમીને ત્યાં જઈએ. આણે અહીંયા ઊભી રાખી દીધી છે ગાડી. કેમ ઊભી રાખી? ગીત વગાડવાનું. તો ગીત વગાડવાનું ગાડી કોણ ઊભી રાખે? ગોતું પડે ને ગીતામાં ક્યાં હોય એવું થોડું યાદ હોય. લ્યો હા. તો હું આવી છું બીઆરટીએસ રોડ પર આલુ પરોઠા લેવા. તો અહીંથી લઈને ગાડીમાં જ ખાવાના છે. તો આંટી બનાવી દીધું છે. જો પરોઠા આવી ગયા છે. ગરમ લાગે છે મને અહીંયા. વાગ્યા છે કેટલા વાગ્યા ગયા? હા તો વાગ્યા છે 11:15 ને અમે આવ્યા છીએ અહીંયા ક્રિસ્ટલે વિડીયો બનાવવા. જો આ બે નક્કી કરે હજી. ઈ ડિસ્કસ કરે છે કઈ. આ બેટી એ મોપનો ગોદો. આ જો આ વિક્ટરી સુરત વિક્ટરી. આપણે વોટિંગ કરવા નથી જવાનું. નહીં આજે અમારે સુરત બિનહરીફ છે એટલે વિજય છે. અમારે રજા નથી જોતી, અમારે ધંધો કરવો છે, પૈસા કમાવાના છે. વાગ્યા છે 11:30 ને અમે જઈ છે ઘરે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓય ઘર ભેતા થાવ હાલો. અમે બેટી દોસ્ત